નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી નગરમાં પાણીની ટાંકી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગત રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા, જેમાં સાવલીમાં આવેલી પાણીની ટાંકી પાસે આવેલ બુટલેગર મુન્ના જયસ્વાલના ઘર સામેથી ખુલ્લી જગ્યામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. દરોડા દરમિયાન 9,895 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 12 વાહનો મળી તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹83,97,337 મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરીને આરોપીને સાવલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી, જ્યારે 19 લોકો હજુ પણ ફરાર જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં 9,895 નંગ બોટલ ₹39,03,337 તેમજ વાહનો તથા કાર મળીને 12 વાહનો મળી આવ્યા હતા. વિદેશી દારૂ અને વાહનો મળી ₹82,97,337 મુદ્દામાલ મળી આવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં 9,895 નંગ બોટલ ₹39,03,337 તેમજ 12 નંગ વાહનો મળી કુલ ₹43,80,000 તેમજ 2 મોબાઈલ મળી ₹10,000 અને 80 નંગ ભૂસાની બેગ ₹4,000 મળી કુલ ₹82,97,337 મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે, જેમાં વિશાલ રાજુભાઈ માળી, વિઠ્ઠલ રાવજીભાઈ માળી આ બંને ઈસમો ભાથીજી મંદિર પાછળના માળી મોહલ્લાના રહેવાસી છે. આ જથ્થો તે ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાનો હતો તેની તપાસ હાલ ચાલુ છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.